આજ ચોથો દિવસ છે. મને આ ખંભાનો દુખાવો હા ઓછો જ થઈ ગયો. ફિઝિયોફિટ જીમનો એડ્રેસ પાછો ખૂબ જાણીતો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે ક્રાંતિ જ્યોતની એક્ઝેટ સામે અને પ્રભુ કૃપા ટાઉનશીપ છે એના ગેટની એક્ઝેટ બાજુમાં જ આવેલ જે પ્રભુ કૃપા કોમ્પ્લેક્સ છે એના સેકન્ડ ફ્લોર ઉપર. હું ડૉક્ટર મોહિત. તો આપણે ફિઝિયોફિટ જીમની સાથે સાથે આપણો આ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ પણ છે. અહીંયા આપણે ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર આપણો ખભો જકડાઈ ગયો હોય તો એને ઓપન કરવા માટે, ગરદન છે કે કમર છે એમાં દુખાવો થતો હોય કે નસ દબાતી હોય તો એની ટ્રીટમેન્ટ, એ સિવાય ઓપરેશન ઢીંચણનું કે કોઈ પણ સાંધાનું બરાબર ઓપરેશન કરાવ્યા પછીની અને પહેલાંની કસરતો આપણે અહીંયા કરાવીએ છીએ. આ સિવાય ન્યુરોની અંદર આપણે પેરાલિસિસના કેસ, ચહેરાનું પેરાલિસિસ છે કે કોઈ પણ એક તરફના અંગનું પેરાલિસિસ થઈ જવું, આ બધી ટ્રીટમેન્ટ આપણે ફિઝિયોથેરાપી સેન્ટરમાં કરી છીએ. આપણી પાસે આવેલ કોઈ પણ ફિઝિયોથેરાપી દર્દી એની લાઈફની અંદર દુખાવાથી લઈને ત્યાંથી આપણે ટ્રીટ કરીને એની લાઈફમાં ફિટનેસ સુધી પહોંચે ત્યાં સુધીની આપણી ફેસિલિટીને આપણે અહીંયા ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અને જીમ બંને પ્રોવાઈડ કરી છે. તો અહીંયા આપણે જીમની સાથે સાથે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પણ પ્રોવાઈડ કરી છે. તો તમે જીમની સાથે સાથે ફિઝિયોથેરાપી સેન્ટરની પણ ચોક્કસ મુલાકાત લો.